ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ તાલુકામાં છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। શિવાજી જન્મોત્સવ સમિતિ દ્વારા નડિયાદ નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। શોભાયાત્રામાં મરાઠી સમાજના 500 થી 800 આગેવાનો જોડાયા। આ નગરયાત્રા નડિયાદ જલારામ મંદિરથી સંતરામ મંદિર સુધી નીકળી। સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ, હિન્દુ ધર્મ સેના અધ્યક્ષ રાજન ત્રિપાઠી, સરકારી વકીલ ધવલ બારોટ તેમજ પૂર્વ કાઉન્સિલર બાલા ભરવાડ અને શિવાજી સમિતિના આગેવાનોએ શિવાજી મહારાજની પૂજા આરતી કરી નગરયાત્રા પ્રારંભ કરી હતી। શ્રી છત્રપતિ શિવાજી મહારાજના 395માં જન્મ જયંતિ નિમિત્તે આજે નડિયાદ નગરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મોત્સવ સમિતિ મરાઠી યુવક સંગઠન દ્વારા એક નગરયાત્રા આયોજન કરવામાં આવી છે। તેમાં નગરમાં રહેતા હિન્દુત્વના દરેક સંગઠનો જોડાઈને પ્રખર યાત્રા કરવામાં આવી છે। તેમાં સંસ્કૃતિના પ્રદર્શન રૂપે લેઝિમ ડાન્સ તથા નૃત્યની સાંસ્કૃતિક જાળવણી કરવામાં આવી છે। ત્યારબાદ શિવાજી મહારાજના વિચારો પર ચાલવા માટે એમને પ્રદર્શન રૂપે પ્રતિક રૂપે લેવા માટે નગર યાત્રામાં ઠેર ઠેર સામાજિક આગેવાનો પોતાના સમાજ સાથે રેલીમાં સ્વાગત કરશે અને એમના તરફથી પ્રતિક સ્વરૂપ કંઈક ને કંઈક ભેટ આપશે। આ એક પ્રતિક અમે પૂરા જિલ્લાભરમાં બતાવવા માંગીએ છીએ કે શિવાજી મહારાજના વિચાર પર ચાલવું જોઈએ અને હિન્દુત્વની શક્તિ વધારવી જોઈએ। આ યાત્રા દિનાંક 17મી માર્ચ 2025 આજ રોજ જલારામ મંદિર કપડવંજ રોડ ખાતેથી સંતરામ મંદિર સુધી જવાની છે। એમાં ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને વિવિધ સેવાકીય કાર્ય પણ જોડાયેલા છે। આગેવાનો સાથે પૂરા સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો 500 થી ઉપર સંખ્યા આ શોભાયાત્રામાં જોડાયેલ છે। અને બાલુભાઈ તરીકે ઓળખાય બાલુભાઈ સિંધે આ ઓછામાં ઓછા નડિયાદ ખાતે 12 વર્ષથી અમે આ શોભાયાત્રા કાઢીએ શિવાજી મહારાજની। અને પહેલા અમે રામતલાવની વિસ્તારમાંથી કાઢતા હતા। અમારી વસ્તી મહારાષ્ટ્રની વસ્તી ને બીજી ક્ષત્રિય વસ્તી વધારે હોવાથી આપણે અહીંથી ચાલુ કર્યું છે SRP ગ્રુપના સામેથી। અને આ શોભાયાત્રા શિવાજી મહારાજના જન્મ જયંતિ નિમિત્તે કાઢીએ છીએ। તિથિ પ્રમાણે એમની આજની જન્મ જયંતિ છે અને આ શોભાયાત્રામાં અમારું ગ્રુપ છે જે યુવા ગ્રુપ એ તલવારબાજી કરશે અને અમારી જે મહિલાઓ છે એ લેઝિમ ડાન્સ કરશે। આ શોભાયાત્રામાં ઓછામાં ઓછા 150 યુવક કામો કરે છે અને 1000 થી 1500 લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે। આ શોભાયાત્રા જલારામ મંદિર SRP થી સરદાર સ્ટેચ્યુ થઈને સંતરામ મંદિર સુધી જવાની। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।